જય સ્વામિનારાયણ. હાજી જય સ્વામિનારાયણ. ને પ્લેટફોર્મ પર બોલવાનો મોકો મળ્યો એટલે થેન્ક યુ. મારા અપ્લાય ને ગીતાબેન સાવલિયા, સંગીતાબેન શિયાણી અને સુમિતાબેન. હાજી એનો હું ભાવનગરની બાજુમાં નેસડાથી ઈલાબેન બોલું છું. મારું નામ ઈલાબેન છે. ઓકે. મારું આજનું રિઝલ્ટ છે ગોઠણ અને પગના દુખાવાનું. ઓકે ઘૂંટણ દર્દ. ઓકે ઘૂંટણ દર્દ. હાજી હા, ગોઠણ અને આખો પગ દુખતો હતો પાટમાંથી. ઓકે. હા, એમાં નોની સવાર સાંજ દુખતી. હા નોની સવારે સાંજ બિફોર મીલ ભૂખ્યા પેટે. હા કિલ ઓઇલ ક્રીલ ઓઇલ. હાજી જમતા 2 ટાઈમ વચ્ચે સવાર સાંજ. ઓકે. હા, સવાર સાંજ. હા વિથ મિલ. હાજી ફેક્સ ઓઇલ સવાર સાંજ જમીન. બરાબર છે. ફ્લેક્સ ઓઇલ સવારે સાંજ જમીને આફ્ટર મિલ. હાજી કેલ્શિયમ 3 ટાઈમ જમીન. કેલ્શિયમ 3 ટાઈમ જમીને. હાજી ઈ એટલી વસ્તુ આપી હતી તે 2 મહિનામાં એને રિઝલ્ટ આવી ગયું. હા. થોડોક બેસી નહોતા, પછી જમવા બેસે ને ત્યારે પલોઠી નહોતી વાળી શકતા, લાંબો પગ કરીને જમતા હતા. અને હવે હાલી અગે એકદમ ઉઘડક બેસી અગે છે અને પલોઠી વાળી અગે છે. 2 મહિનામાં રિઝલ્ટ આવ્યું, પણ અમે 3જા મહિને શેર કર્યું. રાઈટ રાઈટ. ખૂબ સરસ. નીતિબેન આશરે ઉંમર એમની કેટલી હશે? ઉંમર હશે 60 વર્ષ આજુબાજુ હશે. અચ્છા 60 ની આજુબાજુ હશે. અને કેટલા વર્ષથી તકલીફ હતી એમને? 2 વર્ષ થતી તકલીફ. अच्छा 2 વર્ષથી તકलीफ थी हमने. हाँ. ओके ओके ओके. आप उसमें एक चीज और ऐड कर सकती हैं, ग्लूकोजामाइन. ग्लूकोजामाइन आप ये भी चीज ऐड कर सकती हैं, क्योंकि घुटन दर्द के लिए भी ये बेहतरीन प्रोडक्ट है ग्लूकोजामाइन. राइट. ये भी आप सुबह शाम एक एक दे सकते हैं. हाँ मैं दोस्तों हिंदी में उसका ट्रांसलेट करता हूँ. 60 साल की उम्र वाले हैं और 2 साल से ज्यादा पीड़ित थे घुटन दर्द के, जो बैठ नहीं सकते थे. राइट. और चल भी ज्यादा नहीं सकते, तकलीफ हो जाती थी. तो उनको निधि बहन ने नोनी, क्रील ऑयल, फ्लेक्स ऑयल, कैल्शियम ये 4 चीज दी और जो भी डोज लिखा है वो डोज के साथ दे दी. तो आज 4 महीने के बाद उनका 2 महीने के बाद बेहतरीन रिजल्ट उनको मिल गया है. आज कोई तकलीफ है नहीं. राइट. निधि बहन उनकी खुशी देखकर वेस्टेज के प्रति कैसी फीलिंग आ रही है बताएं. ના ના, ખૂબ આનંદ આવે છે. એમ કે આપણે દીધું અને એને 2 વર્ષ તકલીફ હતી તે કે સરસ થઈ ગયું. એમ કે ના ના સરસ થઈ ગયું કે કામ કરે, પણ થોડે થોડે આમ ઓલી દવા આપણે આપી જ નહીં. હા આપણી એનથી તો એકદમ અસર થાય અને આપણી સપ્લિમેન્ટ થી થોડોક વાર લાગે, પણ 100% રિઝલ્ટ આવે છે એમ. વેરી ગુડ. ખૂબ સરસ નિધિબેન. ઈલાબેન ખૂબ સરસ. હા સાડીની દુકાન છે, એની સાઈડે વેસ્ટીજ સાઈડમાં કરું છું. अच्छा आपकी साड़ी की दुकान है. હા હા. ओके. उसी साथ साइड में वेस्टिंग कर रहे हैं. મને ગીતાબેન તો 1.5 વર્ષ કહેતા હતા ઈલાબેન તમે આ કરો, ઈલાબેન કરો, પણ મેં કીધું ના ભાઈ મારથી આ બધું ન થાય એમ. હા પછી પાછું વળી એમ થયું કે લાઈન કરવા દે ને તે 5મો મહિનો હાલે છે. બોન્ડ હા 3 મહિનામાં બોન્ડ ડિરેક્ટર બનીશું. વેરી ગુડ. તો નિધિબેન શું એવું તો સારું લાગ્યું? પહેલા તમે કહેતા નથી કરવું, નથી ટાઈમ મળતો, પણ હવે એવું શું સારું લાગ્યું કે હવે રેગ્યુલર વેસ્ટ કરો છો? બસ પછી બધા એના રિઝલ્ટ જોયા, આવી રીતે બધા કરતા હતા કે ના ના આમાં શેર કરેલું સારું છે ભાઈ, એમ કે 100% રિઝલ્ટ આવે છે ને આ બધી વસ્તુ સારી છે. મને આપણે પૈસા ઓલામાં જતા હતા અને આમાં સારું થાય અને સાઈડમાં પૈસા આવે એમ. યસ. ઈલાબેન હા પૈસા આવે, આપણે દવાખાને ક્યાં હોય તો ત્યાં દઈને તો એને આમ કાંઈ આપને મળે નહીં. રાઈટ. ઈલાબેન શું મેસેજ આપવા માંગો છો? ઘણા બધા પરિવાર છે અહીંયા આગળ, તમારા અનુભવના માધ્યમ દ્વારા વેસ્ટેજ માટે શું મેસેજ આપવા માંગો છો? બતાવો.
બસ ઈ જ મેસેજ આપું છું કે બધાય આ બિઝનેસમાં કરો એમ કે ભલે તમને થોડાક ટાઈમ એમ થશે ને નહીં હાલે પણ થોડીક તો હિંમત રાખીને આ બિઝનેસ કરવો પડશે એમ यस ये देखिए કરો તો સારું છે એમ अपलाइन सूरत में है, 500 किलोमीटर दूर है अपलाइन, और एक छोटे से गांव से इलाबेन बेहतरीन तरीके से अपना बिजनेस को फील करते रहते हैं। बस सिर्फ काम करने का